Welcome! Check out the new episodes of Let's Travel. Hello everyone and welcome to the new vlog of Let's Travel with Shrombie Christian. આજે છે 3rd of April અને હું છું થેસાલોનિકી ગ્રીસની અંદર. અત્યારે હું મારા હોટલના રિસેપ્શનમાં બેઠો છું બિકોઝ રૂમ મેં ઓલરેડી ચેકઆઉટ કરી લીધેલો છે અને જેમ મેં કીધું હતું તેમ હવે ટાઈમ છે એક નવા ડેસ્ટિનેશન તરફ જવાનો અને હવે એક નવા સિટી તરફ જવાનો. સો એની ગેસીસ? ઓકે, લેટ મી ટેલ યુ. હું અત્યારના જઈ રહ્યો છું એથેન્સ ગ્રીસની તરફ. મારી બસ છે અરાઉન્ડ 2:30 PM આસપાસ. આ જર્ની અરાઉન્ડ 7 to 8 hours રહેવાની છે. એથેન્સ એક એવું સિટી છે જે ગ્રીસનું બિગેસ્ટ સિટી છે. ઘણું બધું પોપ્યુલેશન છે ત્યાં અને વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ સિટી પણ છે બિકોઝ ત્યાંથી આ વર્લ્ડના બિગેસ્ટ ફિલોસોફર્સ અને થિંકર્સ બી એથેન્સથી જ નીકળ્યા. સો મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં લાસ્ટ યર જ એક ફિલોસોફી રિલેટેડ બુક વાંચી હતી જેનું નામ હતું સોફીઝ વર્લ્ડ. સો હું ખૂબ જ એક્સાઇટેડ છું ઘણા બધા ત્યાંના મોન્યુમેન્ટ્સ અને ફિલોસોફર્સના હાઉસીસ, મ્યુઝિયમ્સને બધું એક્સપ્લોર કરવા માટે અને ત્યાંનું ફૂડ એક્સપ્લોર કરવા માટે. તો ચલો, લેટ્સ ટ્રાવેલ ટુ એથેન્સ ગ્રીસ. સો હું અત્યારે આવી ગયો છું થેસાલોનિકીના મેઇન બસ સ્ટેશન ઉપર અને અહીંયાથી મને મારી બસ મળશે. બસનો ટાઈમિંગ 2:30 છે. અત્યારના 2 વાગ્યા છે. વહેલું આવું વધુ બેટર છે બિકોઝ અહીંયા કોઈ આપણને કોલ કે એવું તો કંઈ કરે નહીં. જો આપણે લેટ થઈ જાય તો ના આપણા માટે ઊભા રહે. આવું કંઈક છે અહીંનું બસ સ્ટોપ, જોઈ શકો છો. અહીંયા જ મારી બસ આવશે એન્ડ દેન અહીંયાથી આપણને લઈ જશે એથેન્સ. એથેન્સ જવા માટેની આપણની જે બસ છે તે મને મળી ગઈ છે. ઘણી કમ્ફર્ટેબલ છે અને લાર્જ વિન્ડોઝ બી છે આ રીતે ફોર ધ ગ્રેટ વ્યૂ ઓફ ગ્રીસ. અને હવે 7 hours જર્ની છે જે મને એથેન્સ પહોંચાડશે. ત્યારે મારી બસની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અને એઝ યુઝ્યુઅલ હું જ્યારે ટ્રાવેલ કરું ત્યારે વેધર જે છે તે બહુ જ ખરાબ થઈ જાય છે. જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. વેધર તો ખરાબ છે જ, સાથે સાથે ભૂખ બી બહુ લાગી છે. અને એક વસ્તુ મેં નોટિસ કરી ગ્રીસની અંદર કે આ દેશમાં બેકરી પ્રોડક્ટ્સ સુપર્બ મળે છે. સો લંચમાં મારી પાસે છે ચિકન પફ. અમેઝિંગ છે, અમેઝિંગ ટેસ્ટ પણ છે. Unbelievably good chicken puff. હેલો ગાઈઝ, અપડેટ અત્યારે એ છે કે હું 2:30 વાગે નીકળ્યો હતો બસની અંદર અને અત્યારે ઓલમોસ્ટ 6 o'clock થયા છે એટલે 3.5 કલાક ઉપર થઈ ગયું છે. અને અત્યારે બસ એક હોલ્ટ લીધો છે અડધી કલાકનો. લામિયા કરીને કોઈ સિટી છે એની આસપાસ. મારી પાછળ હોટેલ છે. હજી એથેન્સ અહીંયાથી 2.5-3 કલાકના અંતરે આવેલું છે. વેધર બહુ જ ક્લિયર છે. આજુબાજુ એકદમ માઉન્ટેન્સ એવું છે. પેટ્રોલ પંપ છે. લેટ મી સી યુ ધ સ્ટોપ ઇન ગ્રીસ. પેટ્રોલ પંપ છે અહીંયા. ક્લિયર વેધર. ઘણી બધી બસીસ અહીંયા ઊભી છે. આ ટાઈપનું હોલ્ટ સ્ટેશન છે. રેસ્ટોરન્ટ છે એન્ડ ધીસ ઇઝ ધ બસ. સો ટાઈમ થઈ ગયો છે ફરીથી બસની અંદર જવાનો અને આગળની જર્ની કન્ટિન્યુ કરો. ફાઇનલી આ છે એથેન્સનું મેઇન બસ સ્ટેશન. આજે છે 3rd of April અને હું ફાઇનલી મારા લાસ્ટ ડેસ્ટિનેશને પહોંચી ગયો છું જેનું નામ છે એથેન્સ. આવેલું છે એક શહેર ગ્રીસ કન્ટ્રીની અંદર. સો અત્યારે મેં બોલાવી લીધી છે ટેક્સી. પહેલાં હોટલમાં જશું, ચેક ઇન કરશું અને પછી આગળનો પ્રોગ્રામ કરશું. ચલો હું તમને હોટેલ બતાવી દઉં.
આ છે આપણો રૂમ 612. કે આ રીતની આપણી હોટેલ છે. અહીંયા મારે 2 નાઇટ્સ રોકાવાનું છે. સિંગલ રૂમ છે, ટીવી છે, કોફી બનાવી શકો એની વ્યવસ્થા છે, ફ્રીજ છે, સામાન રાખવાની વ્યવસ્થા છે અને બાથરૂમ પણ છે. ગુડ સ્પેશિયસ ઇનફ, સરસ સારી સુથરી હોટેલ છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી ગયું છે, રોયલ કરી હાઉસ. હવે ઇન્ડિયન ખાવું પડે એમ જ છે, કેમ કે બહુ દોડિયાનું ફૂડ ખાઈ લીધું. હવે બહુ જ તલબ લાગી છે ઇન્ડિયન ફૂડની. લાસ્ટ જર્મનીમાં ખાધું હતું, એ પણ જાતે બનાવ્યું. ચલો ડિનર કરીએ. સો મેં અહીંયા મંગાવી લીધું છે મટન કઢાઈ. લુક્સ અમેઝિંગ. એની સાથે છે ઇન્ડિયન સેલેડ. સારું દેખાય છે ને ઘણા ટાઈમ પછી યુરોપમાં ખાવા મળશે. અને સાથે છે રોટી. ચલો ટેસ્ટ કરીએ ઇન્ડિયન ફૂડ એથેન્સ ગ્રીસની અંદર. અમેઝિંગ, સુપર ટેસ્ટ, મજા આવી ગઈ. સો ગાઈઝ, હું છું અત્યારે મારી હોટલની અંદર અને જમવાની બહુ જ મજા આવી ગઈ. બાંગ્લાદેશી રેસ્ટોરન્ટ હતી પણ સુપર ઇન્ડિયન ફૂડ બનાવ્યું હતું. એમાં બી એમનું જે મટન કઢાઈ હતી અમેઝિંગલી ગુડ હતું અને બહુ જ ફ્લેવરફુલ અને ડિલિશિયસ હતું. એવું લાગે જાનમાં જાન આવી ગઈ, બિકોઝ ઘણા વખતથી યુરોપિયન ફૂડ જ ખાતા. હવે થોડો આરામ કરીશ અને કાલે આપણે એક્સપ્લોર કરશું એથેન્સ સિટી. સો બનેલા રહ્યો. સો આજે છે 4th of April, લાસ્ટ ડે છે એથેન્સની અંદર, લાસ્ટ ડેસ્ટિનેશન છે. કાલે રાતે સુવાની બહુ જ મજા આવી કે વાત ના પૂછો. આફ્ટર ધ સોલફુલ ડિનર અને આખું અઠવાડિયું એવું ગયું હતું કે બહુ જ સવારે વહેલું ઉઠવું પડતું હતું. ઘણી બધી મિટિંગ્સ હતી. સવારના 8 વાગે ટેક્સીવાળા લેવા આવતા હતા તો બહુ વહેલું ઉઠીને જ બધું તૈયારી કરી લેવી પડતી હતી. આજે અહીંયા ફ્રી ડે છે, સેટરડે છે. બિંગ સેટરડે અહીંયા કોઈ મિટિંગ નથી એટલે બહુ મજા આવી સુવાની. મોડો ઉઠ્યો. હવે ટાઈમ છે બ્રેકફાસ્ટનો. બ્રેકફાસ્ટ કર્યા પછી આગળનો પ્રોગ્રામ ડિસાઈડ કરશું. અત્યારે વાગ્યા છે અહીંયા 1 અને અત્યારે હવે ટાઈમ છે આ સિટીને એક્સપ્લોર કરવાનો. આ આપણો છેલ્લો દિવસ છે અહીંયા. સો લેટ્સ એક્સપ્લોર એથેન્સ, ગ્રીસ. સો આ છે મેઇન ગેટ. અહીંયાથી તમે એક્રોપોલિસને ઉપર જોવા જઈ શકો છો. અહીંની સિસ્ટમ બહુ જ સરસ છે. તમારે ઓનલાઈન ટિકિટ કરાવવાની હોય છે. એ ટિકિટ કરાવ્યા પછી તમને એક સ્લોટ દેવામાં હોય છે જે તમે ઓનલાઈન ચૂઝ કરી શકો. એ સ્લોટમાં જ તમને એન્ટર થવા દેશે. આના લીધે શું થાય કે ત્યાં જરાય ભીડભાડ ના થાય અને તમે પ્રોપરલી એન્જોય કરી શકો. હું છું અત્યારે હવે ગેટની અંદર એક્રોપોલિસના મેઇન એન્ટ્રન્સથી. હવે જવાનું છે એક્રોપોલિસની તરફ. Oh
સો આ હતું એક્રોપોલિસ અને હવે હું એક બહુ જ સ્પેશિયલ જગ્યા પર જઈ રહ્યો છું. એ સ્પેશિયલ જગ્યા શું છે તે જઈને તમને જણાવું. સામે જ્યાં નાનો પર્વત દેખાઈ રહ્યો છે, નાનું હિલ દેખાઈ રહ્યું છે, તેનું નામ છે એરોપેગસ હિલ. આ હિલ ઘણા બધા ક્રિશ્ચિયન્સ માટે અને ખાસ કરીને મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી પ્લેસ છે. આને લઈને ખૂબ જ સુપર ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે. તો ચલો ત્યાં જઈએ અને એ ફેક્ટ્સને અનકવર કરીએ. આ પર્વતનું નામ છે એરોપેગસ હિલ. સેન્ટ પોલ જીસસના ડેથ પછી અહીંયા આવે છે અને એક્રોપોલિસ પણ આવે છે અને જોવે છે કે ચારે બાજુ બહુ બધી મૂર્તિઓ છે, માર્બલ્સનું બનેલું છે. અને એ આ એરોપેગસ હિલ ઉપરથી ભાષણ આપે છે ફિલોસોફર્સને અને સ્ટોઇક ફિલોસોફર્સને કે તમે ઘણા રિલિજિયસ છો પણ તમે કોઈક અનનોન દેવની પૂજા કરી રહ્યા છો. આ બહુ જ ફેમસ મોન્યુમેન્ટ છે ગ્રીસની અંદર અને અહીંયા એકચ્યુઅલીમાં સેન્ટ પોલ આવેલા હતા. પાઉલ પ્રેરિતનો લખેલો પત્ર 17મો અધ્યાય 22 અને 23મી કલમ એટલે કે બુક ઓફ એક્ટ્સ બાઇબલની અંદર એમાં 17મો ચેપ્ટર 22થી 23ની અંદર લખવામાં આવ્યું છે કે સેન્ટ પોલ આ જ એ જગ્યા ઉપર આવ્યા હતા. આનું નામ છે એરોપેગસ હિલ. અને અહીંયા આવીને એમણે ચારે તરફ જોયું તો ખૂબ જ મૂર્તિઓ હતી. તમે જોઈ શકો છો અહીંયા હજી પણ એ મૂર્તિઓના રૂઇન્સ છે, એના ખંડર છે. અને એ બધું જોઈ અને એ ફિલોસોફર્સની સાથે આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યા કે તમે છો તો ઘણા બધા રિલિજિયસ બટ તમે કોઈક અનનોન દેવની પૂજા કરો છો. સો ગાઈઝ આ એ જ હિલ છે. આ બહુ જ પવિત્ર સ્થળ છે. આ એક એવી જગ્યા છે જ્યાં પ્રભુએ સેન્ટ પોલને પ્રેરણા આપી કે તારે આખા ગ્રીસની વિરુદ્ધ મારી સાક્ષી દેવી જોઈએ. મારું ચર્ચ છે CNI રાજકોટ અને એ ચર્ચમાં જ્યારે અમે રવિવારે ગયા હોય અને જ્યારે સાક્ષીનો રવિવાર હોય અને જ્યારે બી કોઈ પ્રભુ દોરે અને સાક્ષી આપે એટલે મારા મમ્મી બહુ જ ખુશ થાય અને મારા મમ્મી ઘરે આવીને અથવા કારમાં જ્યારે ઘરે જતા હોય ત્યારે મને ઓલવેઝ કહે કે શ્રમબી તારે પણ એક દિવસ સાક્ષી આપવી જોઈએ. બટ મારામાં એ કોઈ દિવસ હિંમત જ ન થઈ કે હું ત્યાં ઊભો થઈને સાક્ષી આપું. બટ જ્યારે હું કાલે બસમાં થેસાલોનિકીથી એથેન્સ તરફ જવા નીકળી રહ્યો હતો ત્યારે બસમાં પ્રભુએ મારી સાથે વાત કરી અને મને કીધું કે જ્યારે તું એરોપેગસ હિલ ઉપર જાય ત્યારે ત્યાંથી તારી સાક્ષી આપજે. સો આ છે મારી સાક્ષી. ઘણા વર્ષો પહેલાં જ્યારે હું બહુ જ નાનો હતો, યંગ હતો અને હું ભણવામાં એટલો સારો બી નહોતો ત્યારે મારા મમ્મીને મારા ફ્યુચર રિલેટેડ બહુ જ ચિંતા થતી. અને ત્યારે એક વક્તા આવેલા હતા, એક ગોસ્પલ પ્રીચર આવ્યા હતા. તેણે મારા મમ્મીને એક પ્રોમિસ વચન તરીકે એક વચન આપ્યું હતું. તે વચન છે આઇઝિયા, બુક ઓફ આઇઝિયા ઇન ધ બાઇબલ 61 ચેપ્ટર વર્સ 8 and 9. આ વચન કંઈક એવી રીતના છે કે તારા સંતાનો છે ને દેશ વિદેશમાં ઓળખાશે. આ વચન એકદમ જ મારી લાઈફની અંદર ફૂલફિલ થયું છે. હું ઘણા બધા કન્ટ્રીઝમાં ફર્યો છું, ઘણા બધા કલ્ચરને મેં જોયેલા છે અને જે વચન મારા મમ્મીને તે જે ગોસ્પલ પ્રીચર હતા તેમના દ્વારા પ્રભુએ જે પ્રોમિસ કર્યું હતું તે પ્રોમિસ હંમેશા પ્રભુએ પૂરી પાડી છે. મારી લાઈફમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે, ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા છે ને ઘણી બધી વાર એવું લાગ્યું છે કે હવે હું આમાંથી ઊભો નહીં થઈ શકું. પણ ઓલવેઝ પ્રભુએ મને ઘણું બધું આપ્યું છે. પ્રભુએ મને સારામાં સારી નોકરી આપી છે, સારામાં સારું પરિવાર આપ્યું છે, મારી વાઈફ આપી છે, મારો સન આપ્યો છે અને હું પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી આ નાની અને ટૂંકી સાક્ષી દ્વારા એ બી અત્યારે હું જ્યારે એક્રોપેગસ હિલ પર છું ત્યારે. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ પ્રભુ. તમે જે મને આપ્યું છે તે તમે ઘણા બધા સર્વને પણ આપો. આમીન. આખી ટ્રીપ એક તરફ અને એથેન્સને એક્સપ્લોર કરવાનો એક્સપિરિયન્સ એક તરફ. ખૂબ જ ડિફરન્ટ સિટી હતું મારી ધારણા કરતાં, એકદમ ડિફરન્ટ વાઇબ, ડિફરન્ટ પબ્લિક, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટુરિસ્ટ અને બ્રેક ટેકિંગ વ્યૂઝ, ટુરિસ્ટ પ્લેસીસ અને ત્યારના ગ્રીક અને રોમન
સિવિલાઇઝેશનના સિગ્નિફિકન્ટ મોન્યુમેન્ટ્સ તમે જુઓ તો તમારું પર્સ્પેક્ટિવ બદલાઈ જાય કે જીસસના 500 યર્સ બિફોર પણ કેટલી જોરદાર ટેકનોલોજીથી એ લોકો ભવ્ય કન્સ્ટ્રક્શન કરતા અને ત્યારે પણ એ રીતે સિવિલાઇઝેશન્સને રન કરતા ને ચલાવતા. હેલો એવરીવન, આટલું બધું ચાલ્યા પછી અને પગપાળે એથેન્સને એક્સપ્લોર કર્યા પછી અત્યારના લાગી છે બહુ જ ભૂખ. અત્યારના વાગી ગયા છે રાતના 9. તો ચલો જઈએ ફરીથી એ જ રેસ્ટોરન્ટ જે કાલે રાતે હું ગયો હતો. ત્યાંનું ફૂડ બહુ જ સરસ હતું. નોર્મલી યુરોપિયન કન્ટ્રીઝની અંદર જે ફૂડ હોય છે ને, ઇન્ડિયન ફૂડ એસ્પેશિયલી, એ બહુ જ એક્સપેન્સિવ હોય. બટ કાલે જે રેસ્ટોરન્ટમાં ખાધું એનું ફૂડ રિઝનેબલ રેટ્સમાં પણ હતું અને સાથે સાથે ખૂબ જ ડિલિશિયસ હતું. તો ફરીથી ત્યાં જ જઈએ. ફૂડ આવી ગયું છે ગાઈઝ. આ છે મારું ચિકન કરી, ઇન્ડિયન સેલડ અને રોટી. સુપર ડિલિશિયસ લાગે છે. તો ચલો જમવાનું સ્ટાર્ટ કરીએ. ચલો જમીએ. તો ये मेरे साथ है मिस्टर जहीद અને આ ફૂડ બહુ જ અમેઝિંગ હતું. અહીંના ઓનર જ છે. નેમ ઓફ ધ રેસ્ટોરન્ટ રોયલ કરી હાઉસ. રોયલ કરી હાઉસ. જો તમે એથેન્સમાં હોય અને અહીંયા તમે જમવા આવવાના હોય તો આ બેસ્ટ પ્લેસ છે જમવા માટે. અહીંયા વેજીટેરિયન ફૂડ બી અવેલેબલ છે અને નોન વેજીટેરિયન ફૂડ પણ અવેલેબલ છે. ઓકે, થેન્ક યુ. વેલકમ. ડિનર કર્યા પછી હું પહોંચી ગયો છું મારી હોટેલ અગેન. બહુ મજા આવી ગઈ ડિનરમાં. સુપર સ્પાઇસી ચિકન અને રોટી અને ઇન્ડિયન સેલેડ. અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ. ઘરની યાદ આવી ગઈ. હવે આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરીશ બિકોઝ કાલે ફરીથી હું નીકળવાનો છું એક નવા ડેસ્ટિનેશન તરફ. ઓકે, સો બનેલા રહ્યો એન્ડ લેટ્સ ટ્રાવેલ વિથ શ્રોમ્બી ક્રિશ્ચિયન.